હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં બધા? લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્યની વાત સ્ટાર્ટ કરેલી હતી, એમાં જ વાત કરીશું આજે આગળ. મિત્રો, આજની ચર્ચાનો વિષય છે આપણો ચલ બળ વડે થતું કાર્ય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કાર્યની વાત કરેલી હતી એમાં આપણે ધારેલું હતું કે સમગ્ર પદાર્થની ગતિ દરમિયાન, એટલે કે એક બિંદુથી બીજા બિંદુના સ્થાનાંતર દરમિયાન પદાર્થ પર લગાડેલું બળ અચળ હોય છે. ત્યારે કાર્યનું સૂત્ર W બરાબર સદિશ F ડોટ ડી, એટલે કે બળ સદિશ ડોટ સ્થાનાંતર સદિશ વડે દર્શાવવામાં આવે છે. એ સૂત્રને ફરીવાર યાદ કરીએ મિત્રો. પણ એ સૂત્ર ત્યારે લાગુ પડે જ્યારે અચળ બળ હોય ત્યારે. અચળ બળ દરમિયાન થતું કાર્ય, એનું સૂત્ર આપણે ધારેલું છે W બરાબર સદિશ F ડોટ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે ડી, અને મૂલ્ય સ્વરૂપે લખાય છે મિત્રો F ડી કોસ થીટા. ચલો, આ વસ્તુની જાણકારી આપણે જોઈ ચૂકેલા છીએ. હવે ત્યારબાદ આગળ વાત કરવી છે ચલ બળ વડે થતું કાર્ય. એટલે ચલ એટલે શું મિત્રો? જે સમય સાથે બદલાતું હોય એને આપણે ચલ કહીએ છીએ. એટલે પદાર્થની ગતિ દરમિયાન એક બિંદુથી બીજા બિંદુના સ્થાનાંતર દરમિયાન પ્રત્યેક સમયે પદાર્થ પર લાગતું બળ, કણ પર લાગતું બળ એ સતત શું કરતું હશે? બદલાતું હશે. તેના માટે કાર્યનું સૂત્ર એ આપણે ડિફરન્ટ મેથડથી મેળવશું. તેના માટે હું વિચારું છું મિત્રો, પદાર્થની ગતિ દ્વિપરિમાણમાં ધારી લઉં છું. ધારો કે મિત્રો, આ છે વાય અક્ષ અને આ છે એક્સ અક્ષ. આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. પદાર્થની ગતિની શરૂઆત આ જગ્યાએથી થાય છે અને આ બિંદુ સુધી ગતિ કરે છે. એટલે કે આ માર્ગે પદાર્થની ગતિ થાય છે. આ બિંદુને એક બિંદુ કહી દઉં, બિંદુ એ થી લઈને છેલ્લું બિંદુ આવશે બિંદુ બી. ક્લિયર? બિંદુ એ થી બિંદુ બી પદાર્થ ગતિ કરે છે, દ્વિપરિમાણમાં છે, એટલે કે એક્સ અને વાય બંને આમ એના મળતા હશે. તો આ પદાર્થની ગતિ દરમિયાન પ્રત્યેક સેકન્ડે પદાર્થ પર લાગતું બળ અલગ અલગ છે. તો એમાં અહીંયા આપણે પદાર્થનો જે ગતિમાર્ગ છે એમાં એ થી બી સુધીનું કુલ કાર્ય મેળવવા માટે આપણે તેના નાનકડા એવા ભાગથી, નાનકડા એવા સૂક્ષ્મ ખંડથી શરૂઆત કરીશું. એટલે કે સમગ્ર ગતિમાર્ગ છે મિત્રો, સમગ્ર ગતિમાર્ગ એને નાના સૂક્ષ્મ સ્થાનાંતર ખંડમાં વિભાજિત કરી નાખો. એટલે કે અહીંયાથી થોડુંક સૂક્ષ્મ સ્થાનાંતર આ રીતે, પછી થોડુંક સ્થાનાંતર આ રીતે, થોડુંક સ્થાનાંતર, થોડુંક એ રીતે સૂક્ષ્મ સ્થાનાંતરમાં વિભાજિત કરી નાખો. સૂક્ષ્મ સ્થાનાંતરમાં એવી રીતે મિત્રો વિભાજિત કરવાના છે કે જેથી પ્રત્યેક ખંડ એ સુરેખ બને. પ્રત્યેક ખંડ એ કેવો મળે? સુરેખ મળે. ધારો કે પહેલા ખંડનું સ્થાનાંતર છે મિત્રો ડેલ્ટા L1, બીજા ખંડનું છે એવી રીતે ડેલ્ટા L2, એવી રીતે એનમાં ખંડનું સૌથી છેલ્લો ખંડ એનું સ્થાનાંતર છે ડેલ્ટા Ln. તો શું કર્યું મિત્રો? અહીંયા આપણે પ્રત્યેક ખંડ આખો ગતિમાર્ગ છે એને આપણે સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી નાખેલું છે. સૂક્ષ્મ ખંડમાં એવી રીતે વિભાજિત કરશું કે પ્રત્યેક ખંડ એ સુરેખ મળે, પ્રત્યેક સ્થાનાંતર લગભગ સુરેખ એટલે કે સીધી લાઈન તરફ મળે આપણને. એ રીતે આપણે વિભાજન કરશું. તો સૌપ્રથમ લખીએ મિત્રો, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ બિંદુ એ થી બી સુધી દ્વિપરિમાણમાં ગતિ કરે છે. એ થી બી સુધી દ્વિપરિમાણમાં શું કરે છે મિત્રો? ગતિ કરે છે. તો આ આખો જે ગતિમાર્ગ છે એ થી બી, તેને આપણે સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરીએ છીએ. સમગ્ર ગતિમાર્ગ એ થી બી ને નાના એવા ખંડોમાં ડેલ્ટા L1, ડેલ્ટા L2 રૂટ ડેલ્ટા N
ખંડોમાં વિભાજિત થયેલ ગણો. આને આપણે સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરેલા છે. હવે પ્રત્યેક ખંડ માટે બળ અલગ અલગ લાગે છે, કારણ કે ચલ બળ છે, ચલ બળનું મૂલ્ય સતત બદલાતું હોય. તો મિત્રો આપણે વિચારી લઈએ કે પહેલા ખંડ ઉપર લાગતું બળ F1 છે, બીજા ખંડ પર લાગતું બળ F2 છે, એવી રીતે એનમાં ખંડ પર લાગતું બળ છે Fn. એનમાં ખંડ પર લાગતું બળ કેટલું છે? Fn છે. તો લખીએ, ચલો એક લાઈનમાં ઉમેરી દે, વિભાજિત થયેલ ગણો કે જેથી પ્રત્યેક ખંડ સુરેખ ગણી શકાય. નેક્સ્ટ પોઈન્ટ લખીએ, પ્રત્યેક ખંડ પર લાગતું બળ પ્રત્યેક ખંડો અથવા તો પ્રત્યેક સ્થાનાંતર પર લાગતા બળો અનુક્રમે સદિશ F1, સદિશ F2 એવી રીતે સદિશ Fn છે. કેટલા બળો લાગે છે? F1, F2, F3, F4, 5 અપ ટુ Fn સુધી બળ લાગે છે. તો મિત્રો વિચારો, પહેલા ખંડની વાત કરીએ. પહેલા ખંડ માટે લાગતું બળ F1, તેના માટેનું સ્થાનાંતર Δ1. તો કાર્ય થશે યસ, કારણ કે કાર્યનું સૂત્ર છે W બરાબર F.T. હવે તમે તો કીધું સર આ તો અચળ બળ માટે કાર્ય કરે. આ સૂત્ર ક્યારે કામ કરશે? અચળ બળ હશે તો જ કામ કરશે. આ તો તમે કીધું ચલ બળ છે. પણ મિત્રો આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન આપણે આ ભાગ એટલો સૂક્ષ્મ લેવાનો છે કે સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન પદાર્થ અહીંયાથી અહીંયા સુધી જ્યારે ગતિ કરશે ત્યાં સુધી આ બળને અચળ ગણી શકાય. આ બળને કેવા ગણી શકાય? અચળ બળ ગણી શકાય. એટલા માટે આપણે સ્થાનાંતરના સૂત્રમાં આનો ઉપયોગ કરી શકશું. તો અહીંયા મિત્રો લખીએ તો પ્રત્યેક ખંડો વડે થતું કાર્ય. આથી દર્શાવેલા ખંડો વડે થતું કાર્ય. ધારો કે મિત્રો પહેલા ખંડની વાત કરું તો પહેલા ખંડ માટે થશે બળ F1 ગુણ્યા ડોટ એટલે કે ડોટ સ્થાનાંતર Δ(L1). તો તમને કાર્ય મળશે, એ મળશે W1 Δ(W1). સ્થાનાંતર સૂક્ષ્મ તો એના વડે થતું કાર્ય સૂક્ષ્મ. સ્થાનાંતર સૂક્ષ્મ તો એના વડે થતું કાર્ય સૂક્ષ્મ. એટલે આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા વડે. એવી જ રીતે dW2 એટલે કે ΔW2 ઇઝ ઇક્વલ થશે F2 ડોટ Δ(L2). ક્લિયર? પણ મિત્રો વિચારો, અહીંયા સ્થાનાંતર અને બળ Ft cos θ આપણે એવું લખવાનું છે. ક્લિયર? તો આ જ વસ્તુને આપણે આગળ લખીએ, સોરી એને છેલ્લે લખીએ. ચલો એને અત્યારે નથી લખતા, એને આપણે લખીએ છેલ્લે. તો મિત્રો આવી રીતે ગણતા જે છેલ્લો ખંડ એટલે કે એનમાં નંબરનો ખંડ એના માટે થતું કાર્ય ΔWn ઇઝ ઇક્વલ ટુ Fn ડોટ Δn. આ થયું મિત્રો પ્રત્યેક ખંડો વડે થતું કાર્ય. જો તમારે કુલ કાર્ય શોધવું હોય તો બધા જ ખંડોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. શું કરવો પડે મિત્રો? સરવાળો. તો લખીએ A થી B સુધીનું કુલ કાર્ય, જેને હું W વડે દર્શાવું. તો એના માટે જેટલા Δw મળેલા છે એ બધા Δwનું શું કરવું પડે? સરવાળો. એટલે Δw1 પ્લસ Δw2 અપ ટુ Δwn. જેટલા Δw છે એ બધાનો શું કરો? સરવાળો. સરવાળો કરો એટલે તમને શું મળે? A થી B સુધીનું કુલ કાર્ય મળે. તો મિત્રો સરવાળાની ભાષાને ગણિતમાં તારવીએ તો આપણે આવું લખી શકીએ સમેશન એટલે કે સરવાળો. કોનો? તો કે Δw નો. કેટલા ખંડ છે? તો કે 1 થી લઈને n ખંડ છે. 1 થી લઈને n ખંડ છે, n ભાગ છે, n સ્થાનાંતર છે. તો અહીંયા સિમ્પલ એના માટે કોમન રાશિ દર્શાવું છું, i કોઈ શબ્દ દર્શાવું છું, i. જ્યાં આઈની વેલ્યુ તમારે 1 થી લઈને કેટલી લેવાની છે? n. તો આ મળશે તમને કુલ કાર્ય. આઈની વેલ્યુ 1 થી લઈને શું લેવાની છે? તમારે n સુધી. એટલે તમને મળશે કુલ કાર્ય. ક્લિયર મિત્રો? તો તમે આ રીતે તમે કુલ કાર્ય મેળવી શકો છો. જ્યાં Δwની વિગતવાર જો કિંમત મૂકો તો તમે આવું પણ લખી શકો. સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થી n Δwi. Δw એટલે કે F ડોટ Δl. અહીંયા i, અહીંયા પણ i. F1 તો Δd1 Δl1 સોરી. F2 તો Δl2, F3 તો Δl3. એવી રીતે સરવાળો મૂકતા જશો.
જે આઈની કિંમત મારે 1 થી n સુધી લેવાની છે. તો આ થયું મિત્રો કુલ કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું, a થી b સુધીનું, a થી b સુધીનું. પણ જો આ જે સૂક્ષ્મખંડ છે એ હાલમાં ધારો કે આટલી લંબાઈનો છે, એને હજુ સૂક્ષ્મ લેવામાં આવે, સૂક્ષ્મ હજી સૂક્ષ્મ લેવા આવે એટલે કે લગભગ શૂન્ય જેટલો લેવામાં આવે, શૂન્ય નથી લેવાનો એક્ઝેક્ટ, લગભગ શૂન્યવત લેવાનો આવે, શૂન્યવત નાનો લેવામાં આવે, તો આ જે સરવાળો છે મિત્રો એ ગણિતની બીજી ભાષામાં પરિણમે છે, એટલે કે સંકલનમાં પરિણમે છે. શેમાં પરિણમશે મિત્રો? સંકલનમાં. તો જો અહીંયા થતું સૂક્ષ્મ સ્થાનાંતર હજી પણ નાનું લેવામાં આવે, એટલે કે શૂન્યવત લેવામાં આવે, તો આ સરવાળો જે છે મિત્રો શેમાં પરિણમશે? સંકલનમાં પરિણમશે. ક્યાં? સંકલનમાં. તો વધી આગળ મિત્રો, લખીએ પોઈન્ટ નેક્સ્ટ અને સંકલન તરફ વધી આગળ લખીએ. હવે જો ડેલ્ટા L1 ટેન્સ ટુ 0 લેવામાં આવે એટલે કે શૂન્યવત નાનો સૂક્ષ્મખંડ છે ડેલ્ટા L1 ને ડેલ્ટા L લખી દઈએ આપણે, એને શૂન્યવત નાનો લઈ લ્યો તો આખો સરવાળો છે મિત્રો શેમાં પરિણમશે? સંકલનમાં પરિણમશે. તો WM ના M સમેશનની જગ્યાએ થઈ જશે સરવાળો, આ સરવાળાની નિશાની છે પણ સંકલન બોલાશે આને, F ડોટ ડેલ્ટાની જગ્યા થઈ જશે DL. ડેલ્ટાની જગ્યા શું થઈ જશે મિત્રો? DL. ક્યાંથી ક્યાં સુધીનું મિત્રો? ક્યાંથી ક્યાં સુધીનું? તો અહીંયા તો આપણે એવું નહીં લખીએ કે I = 1 થી n સુધી. અહીંયા આપણે લિમિટ બિંદુના સ્વરૂપમાં દર્શાવતું કે A બિંદુથી લઈને B બિંદુ સુધી, A બિંદુથી લઈને B બિંદુ સુધી સદિશ F ડોટ DL. તો મિત્રો આ થયું એક્ઝેક્ટ કાર્યનું સૂત્ર, ચલ બળ વડે થતા એક્ઝેક્ટ કાર્યનું સૂત્ર, જેને આપણે સમીકરણ નંબર 1 વડે દર્શાવી છે. ચલ બળ વડે થતા કાર્યનું એક્ઝેક્ટ સૂત્ર થશે મિત્રો કાર્ય બરાબર સંકલનમાં A થી B F ડોટ DL. હવે આપણે જે આ સૂત્ર તારવેલું છે મિત્રો એ દ્વિપરિમાણ માટે તારવેલું છે. શેના માટે? દ્વિપરિમાણ માટે. પરંતુ જો પદાર્થની ગતિ એક પરિમાણમાં થતી હોય તો નેક્સ્ટ પોઈન્ટ લખીએ. એક પરિમાણમાં થતી ગતિ માટે એના માટે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર શું મળશે એ આપણે જોઈએ. મિત્રો એક પરિમાણ એટલે વિચારેલી કે ધારો કે કોઈ આ સપાટી છે, સપાટીમાં આ કોઈ M દળનો બ્લોક છે, એ અહીંયા x1 સ્થાને, ધારો કે x1 સ્થાન છે, અહીંયાથી અહીંયા x2 સ્થાને આવે છે, ધારો કે આ x2 સ્થાન છે, ત્યાંથી આપણે એને અહીંયા લઈ આવવાનો છે. આ પ્રારંભિક પોઝિશન છે, અંતિમ પોઝિશન છે, અને તેના ઉપર બળ આ બાજુ લગાડવામાં આવે છે. શું લગાડવાનું છે મિત્રો? બળ લગાડવામાં આવે છે. અને આ માર્ગે એટલે કે સુરેખ માર્ગે ગતિ કરતો આ જગ્યાએ પહોંચે છે. તો તેનું સ્થાનાંતર પણ આ બાજુ છે, આ છે તેનું સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ, અહીંયાથી લઈને અહીંયા સુધીનું એ થશે તેનું સ્થાનાંતર. ક્લિયર? તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો એક પરિમાણમાં થતી ગતિ કહેવાય. ક્લિયર? તો આપણે અહીંયા એ જ પદને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કાર્યની અંદર એ આપણે જોવાનું છે અહીંયા. તો મિત્રો સૌપ્રથમ આ જે વસ્તુ છે એની અંદર આપણે એક વસ્તુ ધારી લઈએ, એઝ્યુમ કરી લઈએ. ધારો કે આને આલેખ સ્વરૂપમાં દર્શાવું છું મિત્રો. આ છે x અક્ષ, આ છે બળનો આલેખ, એટલે અહીંયા લઈ લઈશું આપણે બળ. પદાર્થની ગતિ અહીંયાથી શરૂઆત થાય છે, પદાર્થની ગતિની શરૂઆત આ જગ્યાએથી થાય છે, આ જગ્યાએ છે x1 પોઈન્ટ અને એને અહીંયા સુધી લઈ જવાનો છે, અહીંયા સુધી, એટલે આને લઈ લઈશું આપણે x2 પોઈન્ટ. અને આપણે વિચારીએ છીએ ચલ બળ છે એટલે x1 થી x2 દરમિયાન સતત બળનું મૂલ્ય વધતું જાય છે. x1 થી x2 દરમિયાન સતત બળનું મૂલ્ય શું થાય છે મિત્રો? વધતું જાય છે. આપણે એવું વિચારીએ છીએ. ક્લિયર? તો જો x1 એ બળ આટલું હશે તો x2 એ બળ થોડુંક વધારે હશે, કારણ કે સતત બળમાં શું થાય છે? વધારો. જો સતત બળમાં વધારો થાય તો આપણે આ લેખને આ રીતે દોરી શકીએ, અહીંયાથી લઈને અહીંયા સુધી. ક્યાં સુધી જવાનું છે? x2 સુધી જવાનું. ક્યાં સુધી મિત્રો? x2 સુધી. તો આ મળી ગયું x2. એના માટેનું બળ છેલ્લું આ થશે. ક્લિયર? તો એક પરિમાણમાં થતી ગતિ માટે આપણે સતત જમણી બાજુ જઈએ છીએ, x1 થી x2 તરફ જાય છીએ,
એમ સતત બળમાં શું થાય છે? વધારો. આ બળમાં વધારો દર્શાવે છે. સતત બળમાં શું થાય છે? વધારો થાય છે. તો એમાં મિત્રો આપણે શું કરવાનું છે જુઓ. એમાં ધારો કે વચ્ચે કોઈ એક નાનકડો એવો ખંડ પકડીએ કે જેની લંબાઈ DL જેટલી હોય. આલેખનો નાનકડો ભાગ છે મિત્રો, એની લંબાઈ આપણે DX ધારી લઈએ, DL ધારી લો, કંઈ વાંધો નહીં. તો એવો ખંડ પકડીએ કે જેની લંબાઈ કેટલી હશે? DX જેટલી હશે. તો વચ્ચે એક નાનકડો એવો ખંડ વિચારો. આ છે નાનકડો એવો ખંડ. જેની લંબાઈ કેટલી છે મિત્રો? DX જેટલી છે. કેટલી છે? DX જેટલી છે. ક્લિયર? અને એના માટે લાગતું બળ કેટલું છે? F જેટલું છે. અથવા તો આપણે Fx પણ લખીએ, F ઓફ x પણ લખીએ. તેના પર લાગતું બળ કેટલું છે? F ઓફ x, જેને આટલું ગણી શકાય. ચલો, આ છે F ઓફ x, આ છે F ઓફ x. ક્લિયર? એટલે આટલી લંબાઈ જે છે મિત્રો F ઓફ x જેટલી હશે. અને લગભગ આ સુરેખ જ મળે. આપણે એટલો નાનો ખંડ લીધો, દેખાવ પૂરતો તમને સેજ ઢાળ પૂરતો દેખાય, બાકી આપણે એટલો નાનો ખંડ લઈએ છીએ કે આ જે છે એ લગભગ તમને કેવું મળે? સુરેખ મળે. ક્લિયર? તો કોઈ એક નાના સ્થાનાંતર માટે આ કોઈ એક નાનું સ્થાનાંતર છે DX, કોઈ વચ્ચેનું નાનામાં સૂક્ષ્મ સ્થાનાંતર, ત્યારે લાગતું બળ કેટલું છે? F ઓફ x છે. તો એક પરિમાણે થતી ગતિ માટે લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. ધારો કે સમગ્ર ગતિમાં વચ્ચેના DX જેટલા સ્થાનાંતર માટે DX જેટલા સૂક્ષ્મ લખી દે, અહીં સૂક્ષ્મ લખી દે. DX જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે લાગતું અચળ બળ F ઓફ x વડે દર્શાવેલ છે. શેમાં દર્શાવેલું છે? F ઓફ x વડે દર્શાવેલું છે. તો મિત્રો તેના માટે કાર્યનું સૂત્ર, તો તેના વડે થતું કાર્ય, તો તેના વડે થતું કાર્યને સૂક્ષ્મ વડે DW વડે દર્શાવશું, કારણ કે સ્થાનાંતર પણ કેવું છે? સૂક્ષ્મ. એટલે F ઓફ x ઇન્ટુ DX, એટલે કે ડોટ F ઓફ x ડોટ DX ઇઝ ઇક્વલ ટુ મળશે DW. કાર્ય સૂક્ષ્મ સ્થાનાંતર, તો કાર્ય પણ સૂક્ષ્મ. ડોટ જે છે મિત્રો એની જગ્યાએ આપણે આવું લખી શકીએ, સદિશ F ઓફ x DX. ચલો આને કાઢી નાખી, સદિશ કાઢી નાખી, કોસ થીટા આવું લખી શકાય. બે ડોટ પ્રોડક્ટ હોય તો વચ્ચે કોસ થીટા લગાડી શકાય. જે થીટા એટલે કે F અને DX વચ્ચેનો, એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો આપણે કીધું મિત્રો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય છે, કારણ કે એક પરિમાણમાં થતી ગતિ છે. તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થતું હોય તો કોસ થઈ જશે 0 અને કોસ 0 થશે 1. તો તમે માત્ર લખી શકો F ઓફ x ઇન્ટુ DX. ડોટ નીકળી જશે વચ્ચેથી, ત્યાં આવું જશે, આવું આવી જશે. ક્લિયર? હવે મિત્રો આ શું થયું? F ઓફ x એટલે આ સૂક્ષ્મ ખંડ જે છે મિત્રો એની લંબાઈ થઈ, ગુણ્યા DX એટલે આ સૂક્ષ્મ ખંડની પહોળાઈ થઈ. તો અહીંયા જે સૂત્ર મળ્યું છે F ઓફ x ઇન્ટુ DX, એ આ ખંડનું ક્ષેત્રફળ કહેવાય. આ ખંડનું શું કહેવાય? ક્ષેત્રફળ. ક્લિયર મિત્રો? ફરીવાર બોલું છું, Fx શું છે મિત્રો? Fx આ ખંડની લંબાઈ છે. DX શું છે? આ DX છે આ ખંડની પહોળાઈ છે. તો તમે કહી શકો કે Fx ઇન્ટુ DX એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે જો વચ્ચે કોઈ આલેખમાં બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખની અંદર, વચ્ચે જો કોઈ ખંડ લેવામાં આવે તો એ ખંડ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ કાર્યનું મૂલ્ય આપે છે. કારણ કે બરાબર શું મળે છે? તમને કાર્ય મળે છે. તો અહીં લખીએ કે કાર્ય બરાબર બળ એટલે કે ધારેલા સૂક્ષ્મ ખંડની લંબાઈ, ગુણ્યા એ ખંડની પહોળાઈ, એટલે શું મળે છે? તમને કાર્ય મળે છે. ક્લિયર? તો આ તો મિત્રો સૂક્ષ્મ ખંડ માટેની વાત છે. તમારે x1 થી x2 સુધીનું સ્થાનાંતર શોધવું છે. x1 થી લઈને x2 સુધીનું સ્થાનાંતર શોધવું છે. તો તમે કઈ રીતે શોધી શકશો? તો x1 થી x2 સુધીના સ્થાનાંતર માટે કુલ કાર્ય x1 થી x2 સુધીના સ્થાનાંતર માટેનું કુલ કાર્યને આપણે W વડે દર્શાવી. તો W શોધવું હોય તો તમારે DW છે એનું શું કરવું પડે? સંકલન. એટલે આનું શું કરવું પડે? સંકલન. ક્યાંથી ક્યાં સુધીનું? x1 થી લઈને x2 સુધીનું. x1 થી લઈને ક્યાં સુધીનું સંકલન કરવું પડે મિત્રો? x2 સુધીનું.
તો ચાલી લઈએ x1થી લઈને આપણે x2 સુધી આવી જઈએ. dw થશે f ઓફ એક્સ ઇન્ટુ dx. ખાલી f દર્શાવો તો પણ ચાલશે, f ઓફ એક્સ લખો તો પણ ચાલશે. તો આ મળ્યું કુલ કાર્ય. પણ આ શેના માટે? એક પરિમાણમાં થતી ગતિની. બંનેમાં ફેર શું છે સર? બંનેમાં અહીંયા મિત્રો કાયદેસર ડોટ રહેશે. ક્લિયર? અહીંયા ડોટ રહેતો નથી, અહીંયા માત્ર મૂલ્ય આવી ગયા છે બંનેના. આ મેઇન ડિફરન્સ છે બંનેની અંદર. અને આના ઉપરથી મને બીજી એક માહિતી મળી કે જ્યારે એક પરિમાણમાં પદાર્થની ગતિ થતી હોય ત્યારે બળ, આ છે મિત્રો બળ, આ ગેરરાશિ છે મિત્રો બળ વિરુદ્ધ સ્થાનાંતર, આ છે સ્થાનાંતર, આ બાજુ સ્થાનાંતર છે, આ બાજુ બળ છે. તો બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ શું આપે છે? કાર્યનું મૂલ્ય આપે. શું આપે છે મિત્રો? કાર્યનું. પણ એ ક્ષેત્રફળ કોની સાથે ઘેરાવવું જોઈએ? સ્થાનાંતર સાથે ઘેરાવવું જોઈએ. કોની સાથે? સ્થાનાંતર સાથે. ડન. તો એ સેન્ટેન્સ આપણે અહીંયા લખીશું. નોંધ કરીને એક પરિમાણમાં થતી ગતિ માટે ચલ બળ વડે થતું કાર્ય એ બળ વિરુદ્ધ સ્થાનાંતર, આ લખજો મિત્રો f વિરુદ્ધ x એટલે બળ વિરુદ્ધ સ્થાનાંતર ના આલેખ દ્વારા સ્થાનાંતર સાથે ઘેરાતું ક્ષેત્રફળ પરથી શોધી શકાય છે. મિત્રો આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. જો f વિરુદ્ધ એક્સના આલેખમાં તમારે આટલું ક્ષેત્રફળ ગણી નાખો, અહીંથી માર્ક કરું છું મિત્રો, આટલું ક્ષેત્રફળ જો તમે ગણી નાખો તો આ કુલ ક્ષેત્રફળ શું મળે છે? x1થી x2 સુધીનું કુલ કાર્ય મળે છે. x1થી x2 સુધી શું મળે છે? કુલ કાર્ય મળે છે. આ વસ્તુ તમારે MCQ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી દાખલા માટે છે. ક્લિયર? તો સમગ્ર ગતિ દરમિયાન તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આજે આપણે સૂત્ર તાર્યું એ દ્વિપરિમાણ માટે તાર્યું છે. આજે સૂત્ર તાર્યું છે એક પરિમાણ માટે તાર્યું છે. અને એક પરિમાણ માટે આપણને એક વધારાની માહિતી પણ મળી ગઈ છે કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધનો જો આલેખ હોય તો આલેખ દ્વારા અહીંથી અહીં સુધીનો જ આલેખ છે મિત્રો, અહીંથી અહીં સુધીનો આલેખ છે. તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ શેનું મૂલ્ય આપે છે? કાર્યનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય? કાર્યનું મૂલ્ય આપે છે. ક્લિયર મિત્રો? તો આ થઈ ચર્ચા મિત્રો ચલ બળ વડે થતા કાર્યની. ત્યારબાદ જે આપણે ઘણી બધી વાત કરવાની છે થિયરીની અંદર અને તેના એક્ઝામ્પલની અંદર, પણ એ ચર્ચા આપણે કરીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે.